ગુડ મોર્નિંગ, ડૉક્ટર વૈષ્ણવી મોદી ધીસ સાઇડ. આજે વાત કરીએ કીટોકોનાઝોલ વિશે. બરાબર, મોસ્ટલી તમને બધાને ડેન્ડ્રફ સતાવતો હશે વિન્ટરમાં, તો તમને જે મોલિક્યુલ આપવામાં આવતું હોય છે ઇટ ઇઝ કીટોકોનાઝોલ યુઝ્યુઅલી. બરાબર, હવે કીટોકોનાઝોલ છે શું? એક એન્ટી ફંગલ મોલિક્યુલ છે. બરાબર, હવે સી ફોર એક્ઝામ્પલ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે પેશન્ટ કમ્પ્લેન કરતા હોય છે, કીટોકોનાઝોલ બહુ વખતથી યુઝ કરીએ છીએ પણ હવે રિઝલ્ટ નથી આવતું. તો શું કામ એવું થાય છે? સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કીટોકોનાઝોલ એન્ટી ફંગલ મોલિક્યુલ હોવાને લીધે રેઝિસ્ટન્સ આવી શકે. સે ફોર એક્ઝામ્પલ તમને કોઈક એક વ્યક્તિ છે જે રોજ એક જ વસ્તુ માટે ખીચવાય છે, તો 10 days પછી તમને કોઈ ફરક પડવાનો નથી. સેમ વિથ કીટોકોનાઝોલ મોલિક્યુલ. અગર તમે એને કન્ટિન્યુઅસલી યુઝ કરો છો તો તમારો સ્કાલ્પનો ડેન્ડ્રફ એને રિસ્પોન્સ કરવાનો નથી. 2-3 વોશિસ સુધી રિસ્પોન્સ આવશે, પછી સ્ટોપ થઈ જશે. સો બી કેરફુલ અબાઉટ ધેટ. તો હવે આના માટે શું કરીએ? આના માટે આપણે સાયક્લિકલ થેરાપી આપતા હોય છે. સાયક્લિકલ એટલે જો ઇફ યુ આર યુઝિંગ કીટોકોનાઝોલ ફોર મોર દેન 3 months તો તમારે 1 month માટે એને સ્ટોપ કરવો જોઈએ. ઇન બિટવીન તમારે સાયક્લોપાયરોક્સોલામાઇન અથવા ઝિંક પાયરિથ્રોન કે બીજા મોલિક્યુલ્સ ટ્રાય કરવા જોઈએ. ધેન યુ કેન અગેન કમ બેક ટુ કીટોકોનાઝોલ. હવે શું? તો આ જ શેમ્પુ યુઝ કર્યા કરવાના. ધ ફ્રીક્વન્સી ઓફ દેટ ડિપેન્ડ્સ. સે ફોર એક્ઝામ્પલ તમને શરૂઆતમાં એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂની ડેલી જરૂર પડે છે. એક ટાઈમ પછી તમને અલ્ટરનેટ ડેઝ જરૂર પડે, એના પછી ટ્વાઇસ ઇન અ વીક જરૂર પડે. બટ યસ, ડેન્ડ્રફ અંદરથી તમારી ડેડ સ્કિન છે, ઓકે, એ અમુક સિઝનલ વાઇઝ ઇન્ક્રીઝ થઈ શકે, એમાં સેકન્ડરી ફંગલ થઈ શકે. સો ઇટ ઇઝ લાઈક સો મેની કોઝિસ એમાં ઇન્વોલ્વ છે. એ ઇન્ડિવિજ્યુઅલી વેરી કરતા હોય છે અને એના માટે તમારે હંમેશા ડર્મેટોલોજિસ્ટને વિઝિટ કરવું જોઈએ. સો કાઇન્ડલી વિઝિટ યોર નિયરેસ્ટ ડર્મેટોલોજિસ્ટ. થેન્ક યુ ફોર વિઝિટિંગ વૈષ્ણવી સ્કિન કેર.